સ્વાધ્યાય 3.3 ભણતા પહેલા વિભાજ્યતાની ચાવીઓ ભણી લઈએ। બરાબર, આપણે કોઈ પણ સંખ્યા હોય તો આપણે એમ કહીએ કે 3 વડે વિભાજ્ય છે, 4 વડે વિભાજ્ય છે, તો આપણે આખી સંખ્યાને 4, 8 કેમ ભાંગવા ન પડે એના માટે અમુક ચાવીઓ છે તો આપણે પહેલા ભણી લઈએ, જેથી તમને સ્વાધ્યાય 3.3 ભણવામાં સરળતા રહે। હવે પહેલું છે 2, તો 2 માં આપણને એવી ક્યારે ખબર પડે કે આ સંખ્યા 2 વડે વિભાજ્ય છે? તો કે જ્યારે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 આમાં આ હોય ત્યારે જ એ સંખ્યા 2 વડે વિભાજ્ય હોય। ધારો કે હું સંખ્યા લઉં 123 આપણે લઈએ છીએ, બરાબર, ધારો કે આપણે 123 લઉં છું તો છેલ્લો અંક છે, એકમનો અંક એટલે કયો થાય? છેલ્લો। આ તો છેલ્લો અંક છે એ અંક કેવો હોવો જોઈએ કે 2, 4, 0, 2, 4, 6 અને 8 આમાંથી કોઈ પણ એક હોય તો જ 2 વડે વિભાજ્ય કહેવાય, નકર ન કહેવાય। તો આ 3 છે તો આમાંથી કોઈ નથી તો એ 2 વડે વિભાજ્ય કહેવાય નહીં। એટલે કે 0, 2, 4, 6 અને 8 એકમનો અંક એ 5 માંથી કોઈ પણ એક હોય તો જ એને 2 વડે વિભાજ્ય કહેવાય। ત્યારબાદ 3, તો જ્યારે સંખ્યાનો આડો સરવાળો 3 નો અવયવી હોય, ધારો કે હું આ 456 સંખ્યા છે, બરાબર, તો આપણને એવું કીધું કે સંખ્યાનો આડો સરવાળો એટલે કે આડો સરવાળો એટલે આમ આડો સરવાળો કરવાનો 4 + 5 + 6, 5 ને 4 9, 9 ને 6 કેટલા થાય? 15, થઈ ગયો 15। હવે એ જે આડો સરવાળો છે એ કેટલાનો અવયવી હોવો જોઈએ? 3 નો, એટલે કે 3 ના ઘડિયામાં આવવો જોઈએ। તો 3 × 5 = 15 થાય કે નહીં? તો એ 3 નો અવયવી છે તો આને આપણે 3 વડે વિભાજ્ય કહી શકીએ, બરાબર। સંખ્યાનો આડો સરવાળો કરવાનો અને એ જે સરવાળો આવે એ 3 નો અવયવી હોવો જોઈએ, એટલે કે 3 વડે તેને તમે ભાંગી શકતા હોવા જોઈએ। ત્યારબાદ 4 નો, તો જ્યારે સંખ્યાના છેલ્લા 2 અંક 4 ના અવયવી હોય, ધારો કે કોઈ પણ હું સંખ્યા લઉં છું 528, બરાબર, તો છેલ્લા 2 અંક એટલે કે આ છેલ્લા 2 અંક લઉં તો એ 4 ના અવયવી હોય। 28 ને તમે 4 વડે નિશેષ ભાંગી શકો છો? તો 28 4 × 7 = 28 થાય, ભાંગી શકીએ કે નહીં? તો આ 4 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ, બરાબર। છેલ્લા 2 અંક એ 4 ના અવયવી હોવા જોઈએ। ત્યારબાદ 5, તો કે જ્યારે સંખ્યાનો છેલ્લો અંક 0 અથવા 5 હોય, આ ખૂબ સરળ છે કે સંખ્યાનો છેલ્લો અંક હોય એ 0 હોવો જોઈએ અથવા તો 5 હોવો જોઈએ તો જે 5 વડે વિભાજ્ય કહેવાય, નહીં તો કહેવાય નહીં। પછી 6, તો કે જો કોઈ સંખ્યાને 2 અને 3 બંને વડે ભાંગી શકતા હોય, એટલે કે જ્યારે તમને એવું પૂછવામાં આવે કે 6 વડે વિભાજ્ય છે ત્યારે તમારે પહેલા 2 વડે વિભાજ્ય છે કે નહીં એ શોધવાનું, પછી 3 વડે છે કે નહીં એ શોધવાનું, બરાબર। જો 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય તો જ 6 વડે વિભાજ્ય કહેવાય। 2 અને 3 બે માંથી એક જો 2 વડે હોય ને 3 વડે ન હોય તો આપણે એને 6 વડે વિભાજ્ય કહી શકીએ નહીં। બંને વડે વિભાજ્ય હોય ત્યારે જ આપણે એને 6 વડે વિભાજ્ય છે એવું કહીએ। ત્યારબાદ 8, જ્યારે છેલ્લી 3 સંખ્યા 8 વડે નિશેષ ભાંગી શકાય। ધારો કે સંખ્યા હોય, આ હું ગમે તે સંખ્યા લખું, એમાં છેલ્લી 3 સંખ્યા એટલે છેલ્લા 3 અંક છે 832, તો 832 ને આપણે 8 વડે નિશેષ એટલે કે શેષ ન વધે નિશેષ ભાંગી શકતા હોય તો આપણે એમ કહી શકીએ કે એને 8 વડે વિભાજ્ય છે। ત્યારબાદ 9, કે જ્યારે સંખ્યાનો આડો સરવાળો 9 નો અવયવી હોય, આપણે 3 માં ભણ્યા હતા કે આડો સરવાળો કરીએ આમ તો 3 નો અવયવી હોવો જોઈએ, એવી જ રીતના સેમ એના જેવું છે, આડો સરવાળો કરવાનો અને એ સંખ્યા 9 નો અવયવી હોય તો 9 વડે વિભાજ્ય છે। અને 10 માં પણ સેમ એવું છે, આમાં 5 ની જેમ કે સંખ્યાનો છેલ્લો અંક આમાં 0 અથવા 5 હોવો જોઈએ। 10 માં શું હોય? છેલ્લો અંક 0 હોવો જોઈએ, 5 નહીં, માત્ર જો 0 હોય તો જ આપણે એને 10 વડે વિભાજ્ય કહીએ। હવે 11, તો 11 છે એ કેવી રીતના આપણે વિભાજ્ય છે કે નહીં એમ જાણી શકીએ? તો જો આપણને એવું કીધું સંખ્યાની જમણી બાજુથી એકી અંક, એકી સંખ્યા નથી કીધી, ધારો કે હું અહીંયા કોઈ પણ સંખ્યા લઉં છું, અંદાજે આપણે અહીંયા સંખ્યા લઈએ 5, 9, 7 અને 6, બરાબર। હવે આપણને શું કીધું? જમણી બાજુથી એટલે કે આ બાજુથી, એમાંથી આપણે એકી અંકનો સરવાળો કરવાનો, એકી સંખ્યા નથી કીધું, એકી અંક એટલે પહેલો અંક અને ત્રીજો અંક એકી અંક કહેવાય, તો એનો સરવાળો કરવાનો। 6 ને 9 કેટલા થાય? 15। પછી આપણે શું કરવાનું? બેકી સંખ્યાને, સોરી અહીંયા બેકી અંકને આવે, બેકી અંક છે એનો સરવાળો કરવાનો। બેકી અંક કેટલા છે? 7 અને 5, તો 7 અને 5 કેટલા થાય? તો 8, 9, 10, 11, 12 એટલે 12 થાય, બરાબર। પહેલા એકી અંકનો સરવાળો કરવાનો એટલે કે પહેલો અને ત્રીજો, બેકી અંક એટલે બીજો ને ચોથો,
તો એકી અંકના સરવાળામાંથી બેકી અંકનો સરવાળો બાદ કરીએ તો કેટલા વધે? 3 વધે. તો જે આ સંખ્યા આવે છે એ શૂન્ય હોવી જોઈએ, અથવા તો તમે એને 11 વડે ભાંગી શકવા જોઈએ, તો જ 11 વડે વિભાજ્ય કહેવાય. હવે આ 3 છે એ શૂન્ય પણ નથી ને 11 વડે ભાંગી પણ ન શકાય, તો તમે એને 11 વડે વિભાજ્ય કહી શકો નહીં. તો હવે આપણે સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 1 ભણીએ. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 8 વડે, 9 વડે, 10 વડે અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. આ જે તમને સંખ્યા આપી છે એ 2 વડે વિભાજ્ય હોય તો આપણે હા લખવાનું, 3 વડે વિભાજ્ય હોય તો હા લખવાનું, ન હોય તો ના લખવાનું. એવી રીતના બધી સંખ્યા છે એ આપણે પહેલા જોવાનું છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે ઊભી હરોળ પ્રમાણે કરીએ, એટલે કે આ બધી સંખ્યા છે 2 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે જોઈએ. હવે 2 વડે વિભાજ્યની આપણે ચાવી જોઈતી, તો એમાં શું હતું? કઈ આપણે આ બધી સંખ્યાને 2 વડે ભાંગીએ તો બી ચાલે, તો પણ તમને ખબર પડે, પરંતુ એમાં ખૂબ જ વાર લાગે. આપણે ચાવીઓનો ઉપયોગ કરીને જ એને આપણે ગણતરી કરવાની. તો આપણે 2 ની વિભાજ્યતાની ચાવી શું હતી? કે જે છેલ્લો અંક છે, એકમનો અંક છે, એ કયો હોવો જોઈએ? 0, 2, 4, 6 અને 8 એમાંથી કોઈ પણ હોવો જોઈએ, બરાબર. તો આપણે આમાં પહેલામાં જોઈએ તો એકમનો અંક 8 છે, તો એ 2 વડે વિભાજ્ય કહેવાય. પછી આમાં એકમનો અંક 0 છે, તો એ પણ 2 વડે વિભાજ્ય કહેવાય. અહીંયા એકમનો અંક 6 છે, તો એ પણ 2 વડે વિભાજ્ય કહેવાય. 5 છે તો એ વિભાજ્ય કહેવાય નહીં, કારણ કે 0, 2, 4, 6 અને 8 એમાંથી કોઈ પણ એક હોવો જોઈએ. અહીંયા 6 છે તો એ વિભાજ્ય કહેવાય. અહીંયા 0 છે તો એ વિભાજ્ય કહેવાય. અહીંયા 4 છે તો એ પણ વિભાજ્ય કહેવાય. 6 છે તો એ પણ વિભાજ્ય કહેવાય. 0 છે તો એ પણ વિભાજ્ય કહેવાય. અને 9 છે તો એ વિભાજ્ય કહેવાય નહીં, બરાબર. 2 ની વિભાજ્યતાની ચાવી પ્રમાણે આપણે નક્કી કર્યું. હવે 3 વડે વિભાજ્ય છે કે નહીં એ જોઈએ. તો 3 વડે વિભાજ્યતાની ચાવી શું હતી? તો 3 વડે વિભાજ્યતાની ચાવી શું હતી? કે જ્યારે સંખ્યાનો આડો સરવાળો કરવામાં આવે, બરાબર. આડો સરવાળો કરીએ અને એ સરવાળો જે આવે છે એ 3 નો અવયવી હોવો જોઈએ, બરાબર. તો સૌ પ્રથમ તો આપણે આ બધી સંખ્યાનો આડો સરવાળો કરી નાખીએ. અને હું છે ને અહીંયા લખતી જાઉં છું, કારણ કે આપણને ખબર છે 9 ની ચાવી છે તો એમાં એક કામ લાગશે, ત્યારે આપણે ફરીવાર ન કરવો પડે. કારણ કે 9 ની ચાવીમાં પણ એવું જ હોય કે આડો સરવાળો કરીએ અને એ 9 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો પેલા આપણે આડો સરવાળો કરી નાખીએ. 1 ને 2 કેટલા થાય? 3. 3 ને 8 કેટલા થાય? 11. પછી 9 ને 9 18. 18 ને 0 18. પછી 1 ને 5 6. 6 ને 6 ને 8 કેટલા થાય? તો કે 14. 14 ને 6 કેટલા થાય? તો કે 15 16 17 18 19 20. તો 20. 2 ને 7 9. 9 ને 5 કેટલા થાય? તો કે 14. 6 ને 6 કેટલા થાય? 12. 12 ને 8 20. 20 ને 6 26. બરાબર. આમ સરવાળો કરવાનો આડો આ બધાનો. પછી 6 ને 3 9. 9 ને 9 18. 18 ને 2 20. 20 ને 1 21. 21 ને 0 21. તો અહીંયા 21 આવ્યો. અહીંયા લખો નહીં તો બી ચાલે, પરંતુ આપણે લખીએ તો તમને વધારે ખ્યાલ આવે, જલ્દીથી કરી શકો. 4 ને 2 6. 6 અને 6 ને 9 કેટલા થાય? તો કે 6 ને 9 15. 15 ને 7 કેટલા થાય? 22. ને 1 23. 23 ને 4 કેટલા થાય? 24 25 26 27. 2 ને 8 10. 10 ને 5 15. 15 ને 6 કેટલા થાય? 21. 3 ને 0 જે 3 ને 3 ને 6 9. 4 ને 0 4. 4 ને 6. 6 ને 4 કેટલા થાય? 10. 10 માં 8 ઉમેરીએ તો 18. 18 માં 3 ઉમેરીએ તો 21. 21 માં 9 ઉમેરીએ તો 30. બરાબર. આ બધી સંખ્યા છે તો એ બધી સંખ્યા હવે આપણે જોઈએ કે 3 નો અવયવી, એટલે કે આપણે તમે એને 3 વડે ગુણી શકો છો અથવા 3 ના ઘડિયામાં આવે છે કે નહીં. જો 3 ના ઘડિયામાં આવતી હોય તો એ 3 નો અવયવી જ કહેવાય, તો આપણે હા લખવાનું, ન આવતી હોય તો ના લખવાનું. 11 તો 11 3 વડે અવયવી, 3 નો અવયવી થાય નહીં, કારણ કે 3 ના ઘડિયામાં કઈ 11 આવે નહીં. 18 તો કે 3 6 18 થાય, તો હા. 20 3 ના ઘડિયામાં આવે? ના. પછી આ કેટલા લખ્યા છે? 14. 14 3 ના ઘડિયામાં આવે? ના. 26 3 ના ઘડિયામાં આવે? ના. 21 3 ના ઘડિયામાં આવે? તો કે હા. 7 તેરી 21 થાય, તો હું આવે? હા. 27 3 ના ઘડિયામાં આવે? હા. 3 9 27 થાય ને. 21 તો એક પણ હા. 9 તો હા. 3 ના ઘડિયામાં આવે ને 9. 3 તેરી 9, એટલે 9 ના અવયવો કેટલા થાય? 3 અને 1 3 ને 9, તો એ 3 નો અવયવી કહેવાય. 30
તો 30 આવે, 3 10 30, બરાબર. એટલે કે તમે એને 3 વડે નિશેષ ભાંગી શકો છો, અથવા તો 3 નો ઘડિયામાં એ આવે છે, 3 દશા સુધી 3 ના ઘડિયામાં આવતા હોય, અને પછી મોટી સંખ્યા તો તમારે જોવાનું કે એને 3 વડે આપણે ભાંગી શકીએ છીએ, નિશેષ શેષ ન વધે એમ તો હા લખવાનું, ન ભાંગી શકતા હોય તો ના. હવે 4ની વિભાજ્યતાની ચાવીઓ શું હતી? 4ની વિભાજ્યતાની ચાવીમાં આપણને શું કીધું હતું કે જે કઈ સંખ્યા હોય, બરાબર, છેલ્લા 2 અંક છે એ કેવા હોવા જોઈએ? છેલ્લા 2 અંક કેવા હોવા જોઈએ? 4ના અવયવી હોવા જોઈએ. ખબર પડ. હવે 4ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે સંખ્યાના છેલ્લા 2 અંક છે એ 4ના અવયવી હોવા જોઈએ, બરાબર. છેલ્લા 2 અંક જોવાના, એ 4નો અવયવ, એટલે કે તમે તેને 4 વડે ભાંગી શકવા જોઈએ. અહીંયા છેલ્લા 2 અંક કેટલા છે? 2 ને 8 એટલે કે 28. તો 28 ને તમે 4 વડે ભાંગી શકો? હા. 7 ચોક 28 થાય તો હા આવે. પછી અહીંયા કેટલા છે? 90. તો 90 ને આપણે 4 વડે ભાંગી શકીએ નહીં. અહીંયા 86, તો 86 ને તમે 4 વડે ભાંગી શકો? તો કે 86 ને આપણે 4 વડે નિશેષ ભાંગી શકીએ નહીં. શેષ ભાંગી શકો પરંતુ નીચે શેષ વધે તો એ ચાલે નહીં, નિશેષ ન ભાંગી શકીએ તો ના. પછી 75, 75 ને 4 વડે ભાંગી શકીએ ના. 86, તો 86 ને તો આપણે અહીંયા જોયું તો એને પણ 4 વડે ભાંગી શકીએ ના. 10, તો 10 ને પણ 4 વડે ભાંગી શકીએ નહીં. છેલ્લા 2 અંક જોવાના છે આપણે, અને પાછળથી નહીં જોવાનું, આમ જોવાનું. 14, 14 ને 4 વડે ભાંગી શકીએ ના. 56, 56 ને 4 વડે ભાંગી શકીએ તો હા. 60, 60 ને 4 વડે ભાંગી શકીએ, 1560 થાય ને. 39, 39 ને 4 વડે ભાંગી શકીએ નહીં, તો શું આવે? ના, બરાબર. છેલ્લા જે 2 અંક છે 28, 90, 86, એવી રીતના છેલ્લા 2 અંકને આપણે 4 વડે ભાંગી શકતા હોય તો હા, અને ન ભાંગી શકતા હોય તો ના. હવે 5, 5ની વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે છેલ્લો અંક 0 હોવો જોઈએ અથવા 5 હોવો જોઈએ. ખૂબ સરળ છે. તો આમાં છેલ્લો અંક 8 છે તો ના આવે. આમાં 0 છે તો હા. અહીંયા 6 છે તો ના. અહીંયા 5 છે તો હા. છેલ્લો અંક 5 અથવા 0 હોય તો હા આવે. 6 છે તો ના. 0 છે તો હા. 4 છે તો ના. 6 છે તો ના. 0 હોય તો હા, અને 9 હોય તો ના. એટલે કે 0 અથવા 5 હોય તો હા લખવાનું, નહીં તો ના. હવે 6ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય, બંને વડે તમે ભાંગી શકતા હોય તો જ આપણે 6 વડે વિભાજ્ય ગણાય. તો આપણે 2 અને 3માં જોવાનું. આ 2 વડે પણ ભાંગી શકાતું હતું, 3 વડે નહોતું ભાંગી શકાતું, તો શું આવે? ના. 2 માંથી 1માં પણ જો ના લખેલું હોય તો તમારે ના આવે. 6 વડે ભાંગી ન શકાય, કારણ કે 2 અને 3 બંને વડે ભાંગી શકાતા હોય તો જ 6 વડે ભાંગી શકાય. આ જો 2 વડે પણ ભાંગી શકાય ને 3 વડે પણ ભાંગી શકાય તો શું આવે? હા. આ 2 વડે ભાંગી શકાય પરંતુ 3 વડે ભાંગી શકાતી નથી તો શું આવે? ના. આમાં બંને સંખ્યા વડે નથી ભાંગી શકાતી તો ના. આ 2 વડે ભાંગી શકાય છે પરંતુ 3 વડે નહીં તો ના. આમાં 2 અને 3 બંને વડે ભાંગી શકાય છે તો હા. અહીંયા પણ 2 અને 3 બંને વડે ભાંગી શકાય, અહીંયા પણ 2 વડે 3 વડે બંને વડે ભાંગી શકાય, અને અહીંયા પણ 2 અને 3 બંને વડે ભાંગી શકાય. તો એ બધામાં શું આવશે? હા. અહીંયા 2 વડે નથી ભાંગી શકાતા પરંતુ 3 વડે ભાંગી શકો તો શું આવે? ના. કારણ કે જો બંને વડે ભાંગી શકાતા હોય તો જ 6 વડે ભાંગી શકાય. હવે 8ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે 8ની વિભાજ્યતાની ચાવીમાં આપણને એવું કીધું હતું કે જે સંખ્યાના જે છેલ્લા 3 અંક હોય, બરાબર, એને તમે 8 વડે નિશેષ ભાંગી શકો. આપણે 4ની વિભાજ્યતાની ચાવીમાં છેલ્લા 2 અંકને તમે 4 વડે ભાંગી શકાતા હોવો જોઈએ, અને 8ની વિભાજ્યતાની ચાવીમાં શું છે કે છેલ્લા 3 અંક તમે 8 વડે ભાંગી શકાતા હોવા જોઈએ, બરાબર. કે છેલ્લા 3 અંક હોય એને તમે 8 વડે ભાંગી શકો તો જ તમે 8ની વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. અહીંયા તો 3 જ અંક આપેલા છે 128, તો 128 ને આપણે 8 વડે ભાંગી શકીએ તો કે હા. તું અહીંયા ભાંગાકાર નથી કરતી, તમારે ઘરે ભાંગાકાર કરી જોવાનો કે 8 વડે ભાંગી શકાય છે, બરાબર. 128 ને ભાંગી શકાય તો હા. આમાં પણ 3 જ અંક છે 990, તો 990 ને 8 વડે ભાંગી શકાય તો કે ના. પછી આમાં છેલ્લા 3 અંક લઈએ તો કેટલા આવે? 586, 586 ને ભાંગી શકાય 8 વડે તો ના ભાંગી શકાય. 275 એને 8 વડે ભાંગી શકાય તો કે ના. 600 છેલ્લા 3 અંક લઈએ તો 686, તો એને ભાંગી શકાય નહીં. આમાં છેલ્લા 3 અંક લઈએ 210, તો એને ભાંગી શકાય તો કે ના. આમાં છેલ્લા 3 અંક લઈએ તો 714,
આમથી નહીં લેવાનું 417 એમ નહીં લેવાનું, અહીંથી છેલ્લા 3 અંક લેવાના અને પછી આપણે સંખ્યા વાંચવાની. તો કેટલી થાય? 714. આમ ડાબી બાજુથી જ ગણવાની. તો 714 છેલ્લા 3 કે 1 2 ને 3 બરાબર, એટલે 714 એને ન ભાંગી શકાય 8 વડે. 856 તો એને 8 વડે ભાંગી શકાય છે. તો શું આવે? હા, મેં અહીંયા તમને ભાંગાકાર નથી કર્યો, પરંતુ તમારે ભાંગાકાર કરવાનો એવું લાગે તો તમારે ભાંગાકાર કરી જોવાનું, જેથી તમને ખ્યાલ આવે. બરાબર, આ તો મને ખબર છે કે આને ભાંગી શકાય કે ન ભાંગી શકાય. 060 એને 8 વડે ભાંગી શકો? ના. 839 તો એને પણ ના. બરાબર, તો આપણે 8 વડે ભાંગી શકતા હોય તો હા, અને 8 વડે ન ભાંગી શકતા હોય તો ના. હવે 9 ની વિભાજ્યતાની ચાવીમાં 3 ની જેમ જ છે કે આડો સરવાળો કરવાનો. એ સરવાળો આપણે ઓલરેડી કરીને જ રાખ્યો છે. એને 9 વડે તમે ભાંગી શકતા હોય, એટલે કે 9 નો અવયવી હોય તો હા, અને ના હોય તો ના. 11 તો 9 ના ઘડિયામાં 11 આવે? ના આવે. 18 તો 18 આવે 9 ના ઘડિયામાં? હા. 9 દુ 18. 20 9 ના ઘડિયામાં 20 આવે? તો કે ના. 14 9 ના ઘડિયામાં 14 આવે? ના. 26 આવે? ના. પછી અહીંયા કેટલા લખેલા છે? તો કે 27. તો 27 જ છે ને, એકવાર જોઈ લઈએ. 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 2 20, 20 ને 21, સોરી 21 છે. તો 9 ના ઘડિયામાં 21 આવે? ના. પછી અહીંયા કેટલા છે? 27. તો કે હા. 9 તો 27 થાય 21. તો કે ના. 9 ના ઘડિયામાં 9 આવે? હા. 9 ના ઘડિયામાં 30 આવે? ના. બરાબર, આડો સરવાળો કરવાનો. 9 વડે ભાંગી શકાય તો હા આવે, અને ન ભાંગી શકાય તો ના. હવે આપણે 10 નો વિભાજ્યતાની ચાવીમાં શું હતું? તો કે છેલ્લો અંક 0 હોય તો જ 10 વડે વિભાજ્ય કહેવાય, નહીં તો કહેવાય નહીં. તો આમાં છેલ્લો અંક 0 છે? નહીં. આમાં છે? હા. આમાં છે? આ બધામાં નથી, ત્રણેયમાં. તો ત્રણેયમાં ના આવે. આમાં શું 0 છે? તો કે હા. આમાં 0 છે? નહીં. આમાં છે? ના. આમાં છે? હા. અને આમાં છે? ના. બરાબર, હવે આપણે 11 વડે ભાંગીએ. 11 ની વિભાજ્યતાની ચાવીમાં આપણે શું જોયું હતું? થોડીક અલગ છે કે એમાં શું કરવાનું કે આપણે આમ જમણી બાજુથી જોવાનું, એમાંથી એકી સંખ્યાનો સરવાળો કરવાનો. જેટલી પણ એકી સંખ્યા હોય એનો શું કરવાનો? સરવાળો કરવાનો. પછી એમાંથી તમારે બેકી સંખ્યા બાદ કરવાની, અને જે સંખ્યા આવે એ સંખ્યા જો 0 હોવો જોઈએ અથવા તો 11 વડે વિભાજ્ય હોવી જોઈએ, તો તમે એ 11 વડે વિભાજ્ય છે એવું કહી શકાય. તો હવે 11, તો 11 ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે જે સંખ્યા આપેલી છે એમાંથી આપણે જમણી બાજુથી અંક લેવાના, એટલે કે એકી અંક લેવાના. એકી સંખ્યા નથી તમને કીધું, એકી અંક, એટલે કે પહેલો અંક એકી કહેવાય, પછી આ બીજો અંક બેકી કહેવાય, પછી આ ત્રીજો અંક છે એકી કહેવાય. એટલે એકી અંક લેવાના. ધારો કે 128 છે, બરાબર, એમાંથી આપણે એકી અંક લેવાના. તો પહેલો અંક એકી કહેવાય અને આ ત્રીજો અંક એકી કહેવાય. તો 8 + 1 એનો સરવાળો કરવાનો, એટલે 9. અને પછી બેકી અંક લેવાના. તો આમાં બેકી અંક એક જ છે, કેટલા? 2. તો આપણે 9 માંથી એ 2 બાદ કરીએ એટલે કેટલા વધે? 7. બરાબર, 9 છે તો 9 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે? 7. બરાબર, એકી અંકનો સરવાળો કરવાનો, એ સરવાળામાંથી બેકી અંકનો સરવાળો બાદ કરવાનો. તો આપણે એકી અંકનો સરવાળો કર્યો, એમાંથી બેકી અંકનો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બેકી સંખ્યા કે એકી સંખ્યા એવું નથી કીધું, એકી અંક કીધું છે. તો અહીંયા આપણે એકી અંક લેવાનો. આ એક આપે જમણી બાજુથી, ડાબી બાજુથી લ્યો તો નહીં, જમણી બાજુથી આ પહેલો અંક એકી અંક કહેવાય, પછી આ બીજો અંક બેકી કહેવાય, ત્રીજો અંક એકી અંક કહેવાય, ચોથો બેકી કહેવાય, પાંચમો એકી કહેવાય. એવી રીતના એકી અંક જેટલા હોય એનો સરવાળો કરી નાખવાનો, પછી બેકી અંકનો સરવાળો કરવાનો, પછી એકી અંકમાંથી બેકી અંકનો સરવાળો બાદ કરવાનો, અને જે સંખ્યા મળે એ કાં તો 0 હોવી જોઈએ કાં તો 11 વડે વિભાજ્ય હોવી જોઈએ. અહીંયા આપણને 7 મળી, તો 7 છે એ 0 પણ નથી ને 11 વડે વિભાજ્ય પણ નથી. તો અહીંયા શું આવશે? ના. હવે આપણે બીજી સંખ્યા લઈએ, તો બીજી સંખ્યામાં પણ આપણે ગણતરી કરતા જ જઈએ. એકી અંક કેટલા છે? 0. અને એકી અંક 0 અને 9. પહેલો અંક 0 અને ત્રીજો અંક 9, એટલે એકી અંક 0 અને 9 એટલે કેટલા થયા? 9. એમાંથી બેકી અંક કયો છે? 9. તો એમાંથી આપણે 9 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? 0. બરાબર, તો 9 માંથી 9 જાય તો 0 વધે. તો 0 છે આપણે 11 માં વિભાજિત ચાવીમાં એમ છે ને, અથવા 0 હોવો જોઈએ અથવા 11 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો અહીંયા 0 છે, તો શું આવશે? હા.
પછી ત્રીજામાં જોઈએ, પેલા એકી અંકનો સરવાળો કરીએ 6 અને 5 એ એકી અંક છે, પેલો અને ત્રીજો અંક એકી અંક છે, તો 6 + 5 એટલે કેટલા આવે 11. એમાંથી બેકી અંકનો હવે સરવાળો કરીએ, આમ બધામાંથી એક જ બેકી અંક હતો, ડાયરેક્ટ આપણે માઇનસ કર્યું. બેકી અંક કયો છે 8 અને 1, એટલે 8 + 1 એટલે 9. તો 11 માંથી તમે 9 બાદ કરો તો કેટલા વધે 2 વધે, બરાબર. તો 2 છે એ 11 વડે વિભાજ્ય પણ નથી ને શૂન્ય પણ નથી, તો શું આવશે ના. પછી ચોથામાં જોઈએ, એકી અંક 5 અને 2, તો 5 ને 2 કેટલા થાય 7, અને બેકી અંક કેટલા છે એક જ છે, કયો છે 7, તો 7 માંથી 7 જાય તો શૂન્ય, તો એમાં શું આવશે હા. પછી જોઈએ તો એકી અંક 6 અને 6, તો આપણે 6 + 6 એટલે કેટલા થાય 12. બેકી અંક કેટલા છે 8 અને 6, તો 8 + 6 એટલે કેટલા થાય 14. 12 માંથી 14 જાય તો 2 વધે, જે 11 વડે વિભાજ્ય ગણાય નહીં, તો એમાં શું આવશે ના. ત્યારબાદ આમાં એકી અંક જોઈએ તો પહેલો અંક એકી છે એટલે કે 0, પછી 2, પછી 3, પહેલો અંક, ત્રીજો અંક અને પાંચમો અંક, એટલે આનો સરવાળો કેટલો થાય 5. હવે બેકી અંકનો સરવાળો કરીએ તો 1, 9 અને 6, 1 ને 9 10 અને 6 16, એટલે 5 માંથી 16 માંથી 5 જાય તો 11 વધે, બરાબર. તો એ 11 વડે વિભાજ્ય ગણાય, તો તેમાં શું આવશે હા. ત્યારબાદ આમાં પણ એવું છે, અહીંયા 4 છે, એકી અંકનો પહેલા સરવાળો કરીએ, 4 + 7 + 2, તો 7 ને 4 8 9 10 11, 11 ને 2 13, અને બેકી અંકનો સરવાળો કરીએ 1 9 અને 4, 1 9 4, બરાબર. તો 14, 13 માંથી 14 જાય તો 1 વધે, તો એ 11 વડે વિભાજ્ય ગણાય નહીં. આમાં આપણે જોઈએ તો એકી અંકનો સરવાળો કરીએ 8 ને 6 કેટલા થાય તો કે 14, અને બેકી અંકનો સરવાળો કરીએ તો 5 ને 2 7, તો 14 માંથી 7 જાય તો 7 વડે વધે, તો એ વિભાજ્ય ગણાય નહીં. પછી આમાં જોઈએ તો બેકી અંકનો સરવાળો એકી અંકનો કરીએ તો 0 આવે, બેકી અંકનો 9, 0 માંથી 9 જાય તો કેટલા વધે તો 9 જ વધે, તો એ વિભાજ્ય ગણાય નહીં. આમાં આપણે જોઈએ તો 9 ને 8 કેટલા થાય 17, 17 માં 0 17, એટલે એકી અંકનો સરવાળો 17 મળ્યો. બેકી અંકમાં 6 ને 3 9, 9 ને 4 કેટલા થાય 13, તો 17 માંથી 13 જાય તો કેટલા વધે 4, તો એ 11 વડે વિભાજ્ય ગણાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 1 જ ભણ્યા છીએ અને વિભાજ્યતાની ચાવીઓ ભણ્યા. તો તમને આ એક પ્રશ્ન 1 ભણ્યા, એને આધારે તમને પ્રશ્ન 2 3 4 એ બધા સરળતાથી આવડી જશે, કારણ કે આપણને વિભાજ્યતાની ચાવીઓ આવડે તો તમે સરળતાથી દાખલા ગણી શકો છો. તો તમારે બધાએ વિભાજ્યતાની ચાવીઓ પહેલા લખવાની છે ને ત્યારબાદ સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 1 આની જેમ જ વ્યવસ્થિત લખવાનો છે, અને તમારે બધી જ વિભાજ્યતાની ચાવીઓ પણ મોઢે કરવાની છે. થેન્ક યુ.